श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। अथ ते सम्प्रवक्ष्यामि स्वरूपं परमात्मनः यद्विज्ञाय नरो बन्धात् मुक्तः कैवल्यमश्नुते। अस्ति कश्चित् स्वयं नित्यं
अहं प्रत्ययलम्बनः अवस्थात्रय साक्षी सन् पञ्चकोशविलक्षणः यो विजानाति सकलं जाग्रत् स्वप्न सुषुप्तिषु बुद्धि तद्वृत्ति सद्भावम् अभावमहमित्ययम् यः पश्यति स्वयं सर्वं यं न पश्यति कश्चन यश्चेतयति बुद्ध्यादि न तद्यं चेतयत्ययम्। મેં પહેલા કીધું હતું કે 7 પ્રશ્ન શિષ્યના ગુરુને પૂછ્યા હતા અને હવે ગુરુ છે એક પછી એક એના જવાબ આપે છે. અનાત્મા એટલે શું એનો જવાબ ગુરુજી આપી દીધો. આમાં છે કોસાવન આત્મા, એનો અર્થ છે કહ અસૌ અનાત્મા. એનો જવાબ ગુરુએ આપ્યો અને આપણે જોયું હતું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને માયા. આ ટોટલ 4 વસ્તુ છે એ કઈ કેટેગરીમાં આવે તો કે અનાત્માની અંદર. અને સ્થૂળ શરીર છે એ પંચીકરણ કરેલું, સૂક્ષ્મ શરીર છે અપંચીકૃત અને માયા છે જેનાથી આખું જગત બન્યું, ભિન્નાપી ભિન્ના. એ પણ આપણે ડિટેલમાં જોયું. હવે ગુરુ જે આન્સર આપવાના છે એ પરમ કહ આત્મા. પરમનો અર્થ થાય જેને કોઈ મર્યાદા નથી, અસીમિત. એને પરમ કહેવાય અથવા શ્રેષ્ઠ થાય. પણ એનો જવાબ પરમઃ કહ આત્મા, એનો જવાબ હવે ગુરુજી સ્ટાર્ટ કરે છે. એટલે ટોપિક બદલો, અનાત્મામાંથી આત્મામાં આવ્યો. એટલે મેં ત્યારે કીધું હતું કે અથ શબ્દ છે. જ્યારે પણ શ્લોકની અંદર ટોપિક ચેન્જ કરવાનો હોય તો ગુરુજી કે સંસ્કૃતમાં કેવી રીતે દર્શાવવામાં આવે તો કે અથ કરી. એટલે ગુરુએ કીધું કે હવે અનાત્માનો ટોપિક પૂરો થયો. નાવ, અથનો અર્થ થાય નાવ. હવે તે સંપ્રવક્ષ્યામિ, તેનો અર્થ થાય તુભ્યમ, તુભ્યમ નો અર્થ થાય શિષ્યાય. સંપ્રવક્ષ્યામિ, પ્રવક્ષ્યામિ નો અર્થ થાય હું કહીશ. સમ નો અર્થ થાય પ્રોપરલી. ગુરુજીએ શિષ્યને કીધું કે હું તને વ્યવસ્થિત રીતે કહીશ. પણ શું કહીશ તો કે પરમાત્મનઃ સ્વરૂપમ. જે પરમાત્મા છે, જેને માણસો પરમાત્મા, આત્મા, ઈશ્વર, એના સાચા સ્વરૂપની વાત કરીશ. સ્વરૂપમ પ્રવક્ષ્યામિ. અને ત્યારે પણ આપણે લાસ્ટ જેમાં વરસાદ આવ્યો અને મેં બંધ કરી દીધું તો એમાં જોયું હતું કે સ્વરૂપનો અર્થ થાય કે જે વસ્તુથી એ નક્કી થયું હોય એ વસ્તુ ક્યારેય પરિવર્તન ન આવે. જેવી રીતે ખાંડનું સ્વરૂપ કેવું છે તો કે ગળપણ છે. આ બધું મેં લખ્યું હતું એટલે હું પાછું નહીં લખું. ખાંડનું સ્વરૂપ ગળપણ છે, સોલ્ટ મીઠાનું સ્વરૂપ ખારાશ છે, પાણીનું સ્વરૂપ શીતળ છે અને અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે. એ સ્વરૂપની અંદર ક્યારે પણ પરિવર્તન ન આવે એને કહેવાય સ્વરૂપમ. તો એવી રીતે પરમાત્માનું સાચું સ્વરૂપ કયું? આ જગત છે એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે કે આપણે એમ કહીએ છીએ કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. ખરેખર પરમાત્માનું સ્વરૂપ કેવું એ હું તને કહીશ, ગુરુજીએ કીધું. અને કદાચ શિષ્ય એમ પૂછે કે આનાથી મને ફાયદો શું, એ જાણવાથી મને ફાયદો શું? તો ગુરુજી કહે છે કે યદ વિજ્ઞાય, જેને જાણવાથી નરહ, મનુષ્ય છે એ બંધાત મુક્ત, એ બંધનમાંથી મુક્ત થઈ જશે. અને કયું બંધન? જો તમને યાદ હોય તો હું પાછું બતાવું કે શિષ્ય એવું પૂછ્યું હતું કો નામ બંધ. પેલો પ્રશ્ન પૂછ્યો હતો કે આ બંધન એટલે શું છે ને કથમેશ આગત, આ બંધન આવ્યું ક્યાંથી? એટલે ગુરુજીએ કીધું કે જો તું ભગવાનનું સ્વરૂપ જાણી લઈશ તો જે આ બંધ છે એમાંથી શું થાય તો કે મુક્ત થઈશ. એવું ગુરુજીએ કીધું.
અને મુક્ત થયા પછી શું થશે તો કે કૈવલ્યમ અશ્નુતે. કૈવલ્યમનો અર્થ થાય માત્ર ઈશ્વર સ્વરૂપ. ત્યારે પણ મેં કૈવલ્યનું મેં જો યાદ હોય તો કીધું હતું કે જેવી રીતે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે પછી પૂછવામાં આવે કે આ દ્રાવણની અંદર મીઠું ક્યાં છે, તો એનું કહેવાય કે આખું દ્રાવણ છે એ કેનું છે તો કે મીઠાનું છે. એવી જ રીતે આખું જગત છે એ શેનું બનેલું છે, એની અંદર શું છે, તો એમાં કહી શકાય કે ઠાંસી અને માત્ર ચૈતન્ય તત્વ જ રહેલું છે. અને જો એ ચૈતન્ય તત્વ કેટલા, જો એક જ હોય તો માણસ જો પોતાનું પરમાત્માનું સ્વરૂપ જાણી લે તો ઈશ્વર સાથે કેવું થઈ જાય તો કે એક. અને એને જ કહેવાય કૈવલ્ય. એ આપણું પોતાનું સાચું સ્વરૂપ છે એ અશ્નુતે પ્રાપ્ત કરી શકશે. એટલે કે હવે બધી ડિટેલ પરમાત્મા શું છે એની ગુરુજી છે એ વાત કરશે. અહીંયા મેં એની સંધિ છૂટી પાડી છે, આપણે વાત જોઈ લીધી. હવે પછી 125મા શ્લોકની અંદર ગુરુજીએ કીધું કે અસ્તિ કશ્ચિત, આપણી અંદર એક શબ્દ સતત બોલાય છે. અસ્થિનો અર્થ થાય છે, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય ઇઝ, અથવા ગુજરાતીમાં કહેવાય છે, અને સંસ્કૃતમાં કહેવાય અસ્મિ. ખરેખર અસ્મિનો અર્થ થાય હું છું, અસ્થિનો અર્થ થાય તે છે, પણ છે. અને એ અસ્થિ જે છે એ કેવું છે તો કે સ્વયં. સ્વયંનો અર્થ થાય સ્વપ્રકાશિત. સ્વપ્રકાશિતનો અર્થ થાય જે પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન રહે, એને કહેવાય સ્વયં. ઘડો છે પોતાના અસ્તિત્વ માટે કોના ઉપર આધાર રાખે તો કે માટી ઉપર. ઘરેણા કોના ઉપર આધાર રાખે તો કે સોના ઉપર. પાણીના બુંદ છે નાના નાના, એ પોતાના અસ્તિત્વ માટે કોના ઉપર આધાર રાખે તો કે વોટર ઉપર. એવી રીતે અસ્થિ છે એ કેવું છે તો કે સ્વયં. એ ક્યારેય બીજા ઉપર આધાર રાખતું નથી, એને કહેવાય સેલ્ફ ઇલ્યુમિનિંગ. પોતે સ્વપ્રકાશિત છે. એટલે અહીંયા સ્વયંનો અર્થ થાય સ્વપ્રકાશિત. આપણી અંદર જે છે બોલાય છે ખરેખર કેવું છે, અસ્થિ એ સ્વપ્રકાશિત છે. સપોઝ એવું પૂછવામાં આવે કે પૃથ્વી છે એ કોના ઉપર આધારિત છે, તો આપણે શું કહીએ, જલ ઉપર. જળ છે એ કોના ઉપર આધારિત છે, તો આપણે શું કહીએ, અગ્નિ ઉપર. અગ્નિ છે એ કોના ઉપર આધારિત છે, તો આપણે કહીએ વાયુ ઉપર. જે તમે બધા જે તમને ખબર છે પંચમહાભૂત, રિવર્સ પ્રોસેસમાં જાય છે. વાયુ છે એ કોના ઉપર આધારિત છે તો કે આકાશ ઉપર. હવે આકાશ છે એ કોના ઉપર આધારિત છે તો કે આકાશ છે એ આપણે કહીએ કે બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ. એ બ્રહ્મ તત્વ કોના ઉપર આધારિત છે તો કે બ્રહ્મ કેવું છે, સ્વયં. એને પોતાના અસ્તિત્વ માટે કોઈ પણની જરૂર નથી. એટલે કે આ અસ્થિ પ્રત્યે આપણા મનની અંદર છે એ કેવું છે તો કે સ્વયં. સ્વયં અર્થ થાય સ્વપ્રકાશિત. અને એ પોતે કેવો છે તો અહીંયા લખ્યું નિત્યમ. નિત્યમનો અર્થ થાય બે રીતે થાય. આપણે રિલેટિવલી પણ લઈ શકીએ અને એબ્સોલ્યુટ લેવલે પણ લઈ શકીએ. નિત્યમનો અર્થ થાય ત્રણ અવસ્થામાં આપણે જીવીએ ત્યાં સુધી હંમેશા આપણી સાથે રહે. એ આવશે આમાં. એવી રીતે નિત્યમ સાથે હોવું. પણ બીજો નિત્યમનો અર્થ થાય જે સમય સાથે સંકળાયેલું નથી, નોટ બાઉન્ડ બાય ટાઈમ.
એટલે કે બે રીતે લઈ શકાય કે આ અસ્થિ હું છું છે એ આપણે આ શરીરમાં છે ત્યારે આપણી સાથે હંમેશા કેવું છે તો કે નિત્યમ છે. એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે ક્યારે પણ એ હું છું કે અસ્તિત્વ છે એ સમય સાથે સંકળાયેલું નથી. એ અસ્તિત્વ પ્રત્યે જે છે એ આપણા શરીરની અંદર કેવી રીતે અવભાષિત થાય છે, કેવી રીતે આપણને ખબર પડે છે. એટલે શંકરાચાર્યજીએ લખ્યું અહમ પ્રત્યય લંબના. એ છે જે વૃત્તિ છે, જે સ્વયં છે, જે નિત્યમ છે, એ આપણા શરીરની અંદર કેવી રીતે હંમેશા વ્યક્ત થાય છે. એટલે એને કીધું કે અહમ પ્રત્યય લંબના. અહમ નો અર્થ થાય અહીંયા લખ્યું છે અલંબન નો અર્થ થાય આશ્રય. એટલે આપણે જે હું છું બોલીએ છીએ ખરેખર હું છું છે એને ક્યારે પણ કોઈની ગેરંટીની જરૂર નથી. જે લાસ્ટ ટાઈમ પણ મેં કીધું તો આપણે ક્યારે કોઈને પૂછતા નથી હું છું કે નહીં, જરાક ચેક કરો તો હું જાગું છું. આ હું છું છે એને ખરેખર કેવું કહેવાય તો કે સ્વયં. એ સેલ્ફ સફિશિયન્ટ છે, સેલ્ફ એક્ઝિસ્ટન્ટ છે. પણ આ જે અસ્થિ જે છે એ આપણી અંદર કેવી રીતે અભિવ્યક્ત થાય તો કે અહમ પ્રત્યય. અહમ નો અર્થ થાય હું, અને આપણે હું બોલવા માટે છું તો બોલવું જ પડે. છું નો અર્થ થાય અસ્તિત્વ અને હું નો અર્થ થાય ચૈતન્ય. એ પ્રત્યય નો આધાર રાખે છે, એના ઉપર આશ્રિત છે આ ચૈતન્ય તત્વ. આના પછીની અંદર આવશે જ, પણ આપણી અંદર એ કેવી રીતે પ્રત્યયનો અર્થ થાય કે જે આપણી જાણમાં હોય. પ્રત્યયનો અર્થ થાય ખરેખર વિચાર. પણ એ વિચારને પ્રત્યય ક્યારે કહેવાય કે જ્યારે આપણે એની સાથે જોડાય. આપણા મનમાં આપણે જાગીએ ને ઊંઘીએ ને ત્યાં સુધી હજારો વિચારો છે પાસ થઈ જાય મનમાંથી. પણ કદાચ દુઃખનો વિચાર પાસ થઈ જાય તો આપણને તકલીફ નથી. પણ જ્યારે દુઃખનો વિચાર પાસ થતો હોય, કઈક તકલીફનો છે, એની સાથે હું છું જોડાઈ જાય એટલે પછી દુઃખ નો રહે, પણ એ કેવું થઈ જાય દુઃખી છું. એટલે આ દુઃખ છે એ કોના પર આધારિત છે? દુઃખી છે એ આપણે જાણ્યું કે દુઃખી છે એ એક પ્રત્યય છે, વિચાર છે, પણ એ કોના પર આધારિત છે તો કે હું છું. એવી રીતે આપણે જેટલા વિચારો મનમાં કરીએ એની સાથે આપણે તાદાત્મ્ય કેળવીએ એ વિચારો સાથે, ત્યારે એ જે બને એનું નામ શું છે તો કે એનું નામ પ્રત્યય. અને એ હું ચૈતન્ય તત્વ છે એ હંમેશા અહમ હું છું એવા વિચાર ઉપર એ કેવો છે તો કે ડિપેન્ડન્ટ છે, આશ્રિત છે. જ્યારે હું એમ કહું કે હું શરીર છું, પછી અહીંયા લખું કે હું સ્ત્રી, પછી પુરુષ, આ બધા સાથે લાગશે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, તો આ હું છું છે એ પ્રત્યય કેવો છે તો કે આ બધા ઉપર આધારિત. ધારો કે આપણે શરીર ન હોય તો હું છું છે પણ આપણને ખબર ન પડે હું છું. એટલે કે હંમેશા આ હું છું છે કેના વડે વ્યક્ત થાય છે તો કે ભગવાને આપણને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આપ્યા છે ને એના દ્વારા હું છું છે એ શું છે તો કે અભિવ્યક્ત થાય છે. એના ઉપર એ શું છે હું છું? અલંબનનો અર્થ થાય ઇટ ઇઝ ડિપેન્ડન્ટ, આશ્રિત છે. અને ખરેખર જોવા જાય તો અસ્તિ કશ્ચિત આ જે છે એ ખરેખર કેવો છે તો કે અવસ્થાત્રય સાક્ષી. આપણે જે હું છું બોલીએ છીએ એ કેવો છે કે શંકરાચાર્યએ કીધું અવસ્થાત્રય સાક્ષી. અવસ્થાત્રય સાક્ષીનો અર્થ થાય 3 અવસ્થા. અને આપણે 24 કલાકની અંદર 3 અવસ્થામાંથી પસાર થાય. એક ને કહેવાય જાગૃત અવસ્થા, અત્યારે છીએ જાગૃત. સુઈ જાય અને જો આપણે સ્વપ્ન જોઈએ તો સ્વપ્ન અવસ્થા, અને સંપૂર્ણ ગાઢ નિદ્રાને કહેવાય સુષુપ્તિ અવસ્થા. આ 3 અવસ્થામાંથી આપણે 24 કલાકમાં પાસ થાય છે, અનુભવીએ છીએ.
હવે આ ત્રણે ત્રણ અવસ્થાની અંદર આ અહમ પ્રત્યે, આ જે હું છું એ પ્રત્યે કેવો છે? તો કે એનો સાક્ષી. અને સાક્ષી એટલે કેવી રીતે? તો અહીંયા આપણે કહીએ કે જાગૃત અવસ્થાની અંદર આપણે શું ક્રિયા કરીએ? તો કે આપણે કહીએ કે હું જાગું છું, હું જાગું છું, હું ખાઉં છું, હું શરીર છું, પછી હું ચાલુ છું, કોઈ પણ. આ બધી જ ક્રિયા છે કે હું છું સાથે જાગું છું, ખાઉં છું, હું શરીર છું, હું ચાલુ છું, એ બધું જ આ ચાર લેખાવા ઘણાય સાથે એ બધાની અંદર હું છું છે એ કોઈ સાથે કનેક્ટેડ નથી, કોઈ સાથે જોડાયેલું નથી. એ માત્ર કેવો છે? તો કે એનો સાક્ષી છે. સાક્ષી હોય તો જ બીજી વિવિધ ક્રિયાઓ થઈ શકે. હવે એક સાથે જ સંલગ્ન હોય તો બીજી ક્રિયા ન થાય. એટલે સાક્ષીનો અર્થ બધું જોયા કરે છે, એ કોઈ પણ ક્રિયાની અંદર કે કોઈ પણ વસ્તુ સાથે અટેચ નથી, સંલગ્ન નથી કે જોડાયેલી નથી. જાગૃત અવસ્થાની અંદર પણ આ હું છું પ્રત્યે છે એ કેવું છે? તો કે વિટનેસ. આટલું થોડું થોડું પણ આપણે સમજી જાય ને કે આપણે વિટનેસ છીએ કે સાક્ષી છીએ, તો પણ આપણે દુઃખી ઓછા થાય. મોટે ભાગે આપણે દુઃખી શું કામ થઈએ છીએ? કે આપણે હું શરીર છું એ માની લઈએ, પછી શરીરમાં જેટલા પણ આપણને એમ લાગે કે ખોડ ખાપડ છે, હું રૂપાળો નથી કે રૂપાળી નથી, કે દેખાવડો નથી દેખાવડી નથી, ઊંચો છું નીચો છું કાળો છું, એની સાથે જ્યારે આપણે તાદાત્મ્ય સાધીએ ને ત્યારે સુખી દુઃખી થાય કે કોમ્પ્લેક્સ આપણા મનમાં બંધાય. પણ આપણે માનીએ કે આપણે તો આના કેવા છીએ? આના સાક્ષી છીએ. જો સાક્ષી થાય તો આપણે ક્યારે વધારે પડતા સુખી કે દુઃખી નથી. કે ખરેખર આ અહમ પ્રત્યે હું છું છે એ કેવું છે? તો કે જાગૃત અવસ્થાનો એ સાક્ષી છે. એ સતત બધાને જોવે છે પણ ઇટ ઇઝ નોટ કનેક્ટેડ. અર્થ થાય એ કોઈ સાથે જોડાયેલું નથી. પછી આપણે જ્યારે સ્વપ્ન જોઈએ તો સ્વપ્નની અંદર આપણે એમ કહીએ કે મેં આટલું આટલું જોયું, ઉઠીને આપણે કહીએ, પણ આપણે ક્યારે રિપોર્ટિંગ કરી શકીએ કે સપનામાં મેં નદી જોઈ કે સપનામાં પહાડો જોયા, નદીઓ જોઈ? એ ક્યારે રિપોર્ટિંગ કરી શકીએ? કે જ્યારે આપણે હોય ત્યારે. જ્યારે હું છું સ્વપ્નમાં હોય ત્યારે જ પછી એમ કે સપનામાં જો હું આવો દેખાતો હતો, કે સપનાની અંદર મેં આટલું જોયું, સપનાની અંદર હાથી છે એ ભરતનાટ્યમ કરતો હતો, સપનાની અંદર ગંગાનું પાણી ખડખડ વહેતું હતું. એ ક્યારે આપણે કહી શકીએ? કે જ્યારે હું છું છે એ એની અંદર છે, પણ છતાં ગંગાનું પાણીથી આપણે ભીંજાતા નથી, કે અંદર સપનાની અંદર કોઈ પણ જાત જાતની વિધિઓ આપણે કરીએ છીએ, પણ હું છું છે એમાં પણ કેવું છે? તો કે સાક્ષી. સ્વપ્નના સાક્ષી આપણે ઇઝીલી સમજી શકીએ, પણ જાગૃતના સાક્ષીને આપણે પચાવતા નથી આવડતું. અને ખરેખર માંડુક્ય ઉપનિષદમાં એવું લખ્યું છે કે જેવી સ્વપ્ન અવસ્થા છે એવી જાગૃત છે, એમાં કાંઈ ફેર નથી. છતાં જાગૃત છે આપણને રિયલ લાગે છે, સ્વપ્ન અવસ્થા છે આપણને સાચી નથી લાગતી. પણ સ્વપ્ન અવસ્થામાં હું છું છે એ કેવું છે? તો કે સાક્ષી. અને છેલ્લી અવસ્થા છે સુષુપ્તિ, ગાઢ નિદ્રા. તો ગાઢ નિદ્રાની અંદર પણ આપણે ઉઠીને એમ કહીએ કે આજે મને બહુ સરસ ઊંઘ આવી. અને માંડુક્યની જે કારિકાઓ છે એમાં કીધું છે કે આપણે સૂઈ જાય ત્યારે ભૂલી જાય છીએ કે સમય શું છે, સ્થળ શું છે, એ બધું ભૂલી જાય. પણ જ્યારે ઉઠીએ ને ત્યારે આપણે એમ કહીએ કે સુખેન અહમ અસ્વાપ્સ્વમ, સુખથી હું ઊંઘી ગયો. પણ ઊંઘવામાં પણ કહેવાય ને સુખથી કે આનંદથી ઊંઘો એનું રિપોર્ટિંગ કરવા વાળું તો કોક છે. એનો અર્થ કે સુષુપ્તિ અવસ્થાની અંદર પણ હું છું તો છે જ,
આનંદ ભોગવો એ કોણે ભોગવો, અનુભવ્યો, તો કે હું છું. એનો અર્થ હું છું છે એ જાગ્રત અવસ્થામાં છે, હું છું છે એ સ્વપ્ન અવસ્થામાં છે, અને હું છું છે એ સુષુપ્તિ અવસ્થામાં છે. પણ કેવો છે, તો કે સાક્ષી. ઇટ ઇઝ નોટ ઇન્વોલ્વડ. એ કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ થયેલું નથી. એ કયું છે, તો કે અસ્થિ, હું છું છે. અને પછી છેલ્લે એવું કહેશે કે જે હું છું નું સ્વરૂપ છે એ જ પરમાત્માનું છે. પણ અત્યારે કોનું વર્ણન કરે છે, તો કે વ્યક્તિને ધ્યાનમાં રાખી આપણા શરીરની અંદર જે થાય છે. એવી જ રીતે હું છું પ્રત્યે જે આ અસ્તિ કશ્ચિત સ્વયં, જે અહમ પ્રત્યે અલંબન વાળો જે હું છું છે એ હવે શું છે, તો એને લખ્યું કે પંચકોશ વિલક્ષણ. એ જે હું છું છે એ કેવો છે, વિલક્ષણનો અર્થ પણ થાય સેમ, સાક્ષી, જુદો, અલગ. આપણે છીએ ને, એટલે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 3 રીતે આપણે આપણા શરીરને જોઈએ છીએ. એક સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અને ત્રીજું છે કારણ શરીર. હવે સ્થૂળ શરીર એટલે કયું, તો કે એને ધારો કે બીજી રીતે જોવું હોય સ્થૂળ શરીરને, તો આપણે સ્થૂળ શરીરનું નામ અહીંયા શું આપ્યું, તો કે અન્નમય કોષ. પછી એવી જ રીતે આ 3 પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય. પ્રાણનો અર્થ આપણે કહીએ પંચ પ્રાણાહ. મનોમયનો અર્થ થાય આપણે કે મન, અને વિજ્ઞાનમયનો અર્થ થાય બુદ્ધિ. એ બધું છે એક એની અંદર ઇન્ક્લુડ થાય, તો કે સૂક્ષ્મ શરીરની અંદર. અને કારણનો અર્થ થાય કે અજ્ઞાનતા, અને જે અજ્ઞાનતા છે ને તે આનંદ જ. પણ આનંદની ડિગ્રી છે. આપણે સુખ ઊંઘી જઈએ ત્યારે આપણે શેનો અનુભવ કરીએ છીએ, તો કે આનંદમય. ત્યારે આપણે કયા સાથે એક થઈ ગયા છીએ, તો કે આપણે કારણ શરીર છે એ પોતે એની સાથે એક થઈ ગયા છે. એટલે આપણે ત્યાં હંમેશા કેવા હોય, તો કે આનંદ. અને ઇવન કારણ શરીર છે પોતાના સ્વરૂપની અંદર ચેતન તત્વની અંદર લઈ થઈ જાય. એટલે કે સેમ સ્થૂળ સૂક્ષ્મ કારણ જે શરીર છે એને જુદી રીતે જોવું હોય તો કેવી રીતે જોવાય, તો કે પંચકોશ નું નામ આપવામાં આવે. અને કોષનો અર્થ શું થાય, આ પંચકોશ જે થિયરી છે ને એ તૈત્રીય ઉપનિષદમાં આવે છે. અને પંચકોશ, કોષનો અર્થ થાય, આપણે તલવાર હોય ને, તલવારને આપણે મ્યાન કહીએ, ખબર? મ્યાનની અંદર તલવાર, એવું બોલીએ ને મ્યાનમાં તલવાર. તો એ જે મ્યાનની તલવાર છે એમાં મ્યાનને કોષ કહેવાય પેલી ભાષામાં. એનો અર્થ કે તલવાર છે એ મ્યાનની અંદર શું થઈ ગઈ છે, તો કે દેખાતી નથી. એવી જ રીતે આપણે છે એ 5 સ્તરે હું છું કહેવાની ભૂલ કરીએ છીએ. એવું કહેવાય છે કે કોષ, આ 5 સ્તર એવા છે કે જ્યાં આપણે આપણી જાતને સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર સાથે સંલગ્ન કરી અને હું છું કહેવાની ભૂલ કરી. એનો અર્થ હું છું છે, હું છું નો અર્થ આપણે જે સતત બોલીએ છીએ હું છું, એ જાણે કે આ 5 સ્તરની અંદર મ્યાનમાં જાણે કે છુપાઈ ગયો છે. જેવી રીતે તલવાર મ્યાનમાં સંતાઈ જાય, આપણે રાખી દઈએ, એવી રીતે આ હું છું આપણે સતત બોલીએ છીએ એ જાણે કે કહું છું, ખરેખર નહીં, પણ જાણે કે આ 5 સ્તરે શું થઈ ગયું છે, તો કે એની અંદર જાણે કે સંતાઈ ગયું છે. એમાં હું છું માં પેલી ભૂલ આપણે ક્યાં કરીએ છીએ, તો કે આપણે આપણી જાતને શું માનીએ છીએ, તો કે અન્નમય. હું અન્નમય શરીર છું એવું માનવું એ આપણી પેલી શું છે, તો કે કોષ ઇવ કોષ, પેલી ભૂલ છે.
એ કોષનો અર્થ થાય જ્યાં આપણે મિસ્ટેક કરીએ છીએ, વેર વી કમિટ ધ મિસ્ટેક. વિચ લેવલ? તો કે પહેલું લેવલ છે અન્નમય, ને કોષનો અર્થ થાય મિસ્ટેક. મિસ્ટેક નું ગુજરાતી ભૂલ. હા, એના કરતા આપણે ગુજરાતી સારું. કેમ? એને શું કહેવાય? તો કે ભૂલ. એમાં જ્યારે આપણે બોલીએ છીએ હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જાડો છું, હું પાતળો છું, હું કાળો છું, હું ગોરો છું, એ બધું જ શરીરને હું માની લેવું, એ પેલી કઈ ભૂલ છે? તો કે હું છું ની ભૂલ છે. એટલે કે આપણે હું છું ને શરીર માની લીધું, એટલે કે શરીર કેવું થઈ ગયું કે એને જાણે કે હું છું ને છુપાવી દીધું. હું છું ક્યારે છુપાઈ તો ના શકે, છતાં પણ જાણે કે ઈવ નો અર્થ થાય એઝ ધો, જાણે કે શું થઈ ગયું છે? તો કે ત્યાં આપણે મિસ્ટેક કરીએ છીએ, હું શરીર. પછી એવી જ રીતે પ્રાણમય કોષ એટલે શું? તો આપણે જ્યારે બોલીએ કે હું તરસ્યો છું, તરસી છું, હું ભૂખો છું, એ બધી જ ને શું કહેવાય? તો કે પ્રાણમય કોષ અથવા પંચ પ્રાણાહ, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એને શું કહેવાય? તો કે પ્રાણમય કોષ. કારણ કે આપણે બોલીએ ને કે હું મને બહુ તરસ લાગે છે, જ્યારે આપણે બહુ પ્રાણાયામ કરીએ તો તમે માર્ક કરજો કે આપણે તરસા થાય, કારણ કે પ્રાણ અને જળ છે કનેક્ટેડ છે. એવી રીતે આપણે ભૂખ્યા હોય ને તો આપણે ડલ થઈ જાય, પણ જેવું ખાઈએ ખરેખર કારણ વગર જ આપણે ખાતા હોઈએ છીએ, પણ ખરેખર ભૂખા થયા હોય ને પછી આપણે ખાઈ તો તરત તાકાત આવી જાય, કારણ કે આપણા પ્રાણ છે પાછા એક્ટિવેટ થઈ જાય. એટલે કે આપણે હું તરસો છું, તરસો કે ભૂખો છું, એ તો કોણ ભૂખો કે તરસો છે? તો કે શરીર. પણ આપણે માનીએ છીએ કોણ? તો કે હું છું. એ જે હું છું માનવું છે એ કયા સ્તરે આપણે ભૂલ કરીએ છીએ? તો કે પ્રાણના સ્તરે. એટલે એનું નામ શું છે? તો કે પ્રાણમય કોષ. એટલે એને શું કીધો? તો કે કોષ. એવી જ રીતે આપણે સતત આપણા મનની અંદર જે જે વિચારો આવે એની સાથે તાદાત્મ્ય સાધીએ છીએ. હું સુખી છું, હું દુઃખી છું, હું ક્રોધી છું, હું લોભી છું, મારા જેવું કહેવાય ને જગતમાં કોઈ પ્રોબ્લેમ વાળું નથી, એવું જે હું છું નું તાદાત્મ્ય સુખ ને દુઃખ સાથે બાંધી દેવું. એનો અર્થ કે આપણે હું મન છું એવી મિસ્ટેક કરી, એવી ભૂલ કરી. એ જ્યાં ભૂલ કરીએ એનું નામ શું છે? તો કે કોષ. કોષ ઇવ કોષ. જેવી રીતે તલવાર મ્યાનમાં છુપાઈ જાય છે, એવી રીતે હું છું છે આ 5 સ્તરે જાણે કે શું થઈ ગયું છે? કે છુપાઈ ગયું છે. પછી એવી જ રીતે વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષનો અર્થ થાય બુદ્ધિ. આપણે જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહીએ છીએ એમાં વિજ્ઞાનમય એટલે કે બુદ્ધિ. હું કેવો છું? તો કે હું જે નક્કી કરું એમાં કોઈ દિવસ મીનમેક હોય જ નહીં. એવું જે બોલે છે એનો અર્થ છે હું છું છે કોની સાથે તાદાત્મ્ય થઈ ગયું? તો કે બુદ્ધિ સાથે. તો કે હું બુદ્ધિ છું, હું નિર્ણય ખોટા ન લઉં, એ આપણે જે ભૂલ કરીએ છીએ એ ચોથો કોષ છે ભૂલ કરવા માટે. અને પાંચમો ભૂલ કરવા માટે પાંચમો કોષ કયો છે? તો કે એને કે આનંદમય. કોક આવે તો આપણે મજામાં આવે, કોક ન આવે તો આપણને મજા આવે. એ બધી મજાઓનું જે કહેવાય ને ડિગ્રીઝ છે, એ બધી જ ડિગ્રી છે એ આપણે બહારના પદાર્થો સાથે સંકળાય. દીકરો આવે તો આપણે ખુશ થાય, દીકરો સાવ મોઢા આવે તો આપણે વધારે ખુશ થાય. એને કહેવાય કે આનંદમયના પણ કેવા છે? તો આનંદની પણ ડિગ્રી છે. મોદ પ્રમોદ એવું બધું નામ આપ્યું છે તૈત્રીય ઉપનિષદમાં. આનંદ, મોદ, પ્રમોદ એ બધા 50% આનંદમાં, 60%, 70% એવી રીતે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ ડિગ્રી. અને આપણે માનીએ છીએ કે આ વસ્તુઓની હાજરીમાં હું મજામાં છું. એનો અર્થ કે હું મજામાં છું એ હું બીજા કોક હોય તો જ મને આનંદમાં આવે. એનો અર્થ કે આપણે ત્યાં પણ ભૂલ કરીએ, કારણ કે પદાર્થોમાં તો આનંદ નથી, પણ બહારના પદાર્થોને ધ્યાનમાં રાખીને જો આપણે આપણી જાતને મજામાં રાખતા હોય તો એનો અર્થ કે આપણે ત્યાં શું કરીએ છીએ? કે ભૂલ કરીએ છીએ. એનો અર્થ કે 5 અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય ની અંદર આપણે હંમેશા હું છું માનીને જે ભૂલ કરીએ છીએ એ ખોટી છે. વાસ્તવિક હું છું છે એ કેવું છે?
તો કે પંચકોશ વિલક્ષણા. એ 5 કોષથી જુદું છે. સાક્ષી પણ કહી શકાય, ભિન્ન પણ કહી શકાય, વિલક્ષણ પણ કહી શકાય. ગુજરાતીમાં વિલક્ષણ નો અર્થ થાય બુદ્ધિશાળી, આની બુદ્ધિ વિલક્ષણ છે. પણ અહીંયા વિલક્ષણ નો અર્થ થાય ભિન્ન, અલગ, જુદું. હજી એક વાત કહી શકું કે આ જે 5 કોષ છે એ ભલે આની સાથે સંકળાયેલા નથી, પણ આ પ્રાણમય કોષ છે ને એ બેની વચ્ચે છે, અન્નમય અને મનોમય. એટલે પતંજલિ ઋષિએ એવું કીધું છે, કહેવાય ને અષ્ટાંગ યોગના પતંજલિ ઋષિ, અત્યારે બાબા રામદેવ કહેતા હશે, ખબર નથી. પણ જો આપણે પ્રાણાયામ કરીએ તો ખરેખર પ્રાણાયામ છે ને, પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, એ આપણી બધી ફિઝિયોલોજીકલ સિસ્ટમ જ છે, જે સર્ક્યુલેટરી, જે આપણે કહીએ શ્વસન તંત્ર. પ્રાણાયામ કરીએ તો એ આપણા બધા તંત્ર છે અંદર, એ બધા સરખા ચાલે. પ્રાણાયામ કરીએ તો આપણું સ્થૂળ શરીર, કારણ કે પ્રાણમય કોષ છે કોની સાથે નજીક છે, તો કે સ્થૂળ શરીર સાથે, તો આપણા શરીર ને પણ એ સારી ઇફેક્ટ આપણે કહેવાય ને કે વી ફીલ ફ્રેશ. પ્રાણાયામ કર્યા પછી આપણને ફ્રેશનેસ આવે. અને એવી જ રીતે આપણું મન ડિસ્ટર્બ હોય, એકદમ વ્યથિત થયા હોય, ને જો આપણે પ્રાણાયામ કરીએ ને તો આપણું મન શાંત થઈ જાય, કારણ કે પ્રાણમય કોષ છે એ બેની વચ્ચે છે. એટલે પ્રાણાયામ છે એ આપણા જીવનમાં તંદુરસ્ત રાખવા, બે રીતે ફિઝિકલી અને ઇમોશનલી લેવલ બેલેન્સ કરવા માટે પ્રાણાયામ છે એ કેવા છે તો કે અત્યંત જરૂરી છે. કારણ કે બોથ પ્રાણમય કોષ ઇઝ ઇન બિટવીન પ્રાણમય એન્ડ મનોમય. એટલે પંચકોશ વિલક્ષણા. એવું કોણ છે તો કે હું છું પ્રત્યે, અસ્થિ. હવે એ જ અસ્થિ હું છું પ્રત્યે છે એ કેવો છે તો કે એના પછીનામાં યો વિજાનાતિ સકલમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ બુદ્ધિ તદ્વૃત્તિ સદભાવમ અભાવમ અહમિત્ય ઇતિ અયમ. યો વિજાનાતિ સકલમ, એને કીધું યહ નો અર્થ થાય જે અહમ આપણા મનની અંદર જે બોલાય છે હું છું, એ શું છે તો કે સકલમ વિજાનાતિ, એ બધું જ જાણે છે. શું જાણે છે તો જે આપણે આગલામાં જોયું એ જ. જાગ્રત અવસ્થામાં જે થયું છે એ બધું જાણે છે, સ્વપ્ન અવસ્થામાં થયું છે એ બધું જાણે છે, અને ઇવન સુષુપ્તિની અંદર જે થાય છે એ પણ એનું રિપોર્ટિંગ કરે છે. એટલે કે હંમેશા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અંદર હું છું પ્રત્યે છે, ઓલવેઝ કેવો છે તો કે ઇટ ઇઝ અવેલેબલ. એટલે જ આપણને ખબર છે કે સ્વપ્નમાં શું જોયું, ઊંઘમાં કેવી ઊંઘ આવી, એ બધું સકલમ વિજાનાતિ, એ શું કરે છે તો કે બધું જાણે છે. બીજું એ શું જાણે છે એનાથી વધારે, એટલે શંકરાચાર્યજી એના પછીનામાં લખ્યું આ જે બુદ્ધિ તદ્વૃત્તિ સદભાવમ અભાવમ અહમ ઇતિ અયમ. એ બે વસ્તુ જાણે છે. સદભાવ છે અને જેનો અભાવ છે, બેનો એ શું કરે છે તો કે રિપોર્ટિંગ કરે છે. એટલે મેં અહીંયા લખ્યું છે એ જાણો, કારણ કે સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ તો આપણને આવડી જ ગયું છે, પણ સદભાવ એટલે શું આમાં લખ્યું છે બુદ્ધિ તત્વૃત્તિ, બે વૃત્તિ હોય, એક સદભાવમ અને બીજી વૃત્તિ કેવી છે તો કે અભાવ. એ બે વૃત્તિને હું છું એ શું કરે છે તો કે પ્રકાશિત કરે છે. અને કેવી રીતે પ્રકાશિત કરે છે એટલે મેં અહીંયા ઘણી વાર કહું છું, પણ ફરી વાર એક એક્ઝામ્પલ આપું. ઇંગ્લિશમાં મેં લખ્યું છે, કારણ કે ઇંગ્લિશમાં ઇઝ મોર બેટર. પણ આમાં સપોઝ આપણને કોઈ સફરજન બતાવે, એપલ, આપણે કહીએ કે આ શું છે, એટલે માણસો ગુજરાતીમાં શું બોલે કે આ સફરજન છે. પણ ખરેખર આપણે કેવી રીતે બોલીએ છીએ તો ઇંગ્લિશમાં આપણે બોલીએ કે આઈ નો ધીસ ઇઝ એન એપલ. એમ જ થાય, મને ખબર છે કે આ સફરજન છે. પછી એપલ કાઢીને આપણે હાથી બતાવીએ તો આપણે શું બોલીએ કે આઈ નો ધીસ ઇઝ એલિફન્ટ.
એટલે કે આ શું છે તો કે હાથી છે પણ મને ખબર છે. પછી આપણે કહીએ કે આ શું છે તો કે દડો છે, તો એનો અર્થ શું થાય કે મને ખબર છે કે આ દડો છે. પછી ચકલી બતાવીએ તો આપણે શું કહીએ કે મને ખબર છે આ ચકલી છે. પછી કોક આપણને એમ પૂછે કે તમને ખબર છે ઇંગ્લિશ આવડે છે, તો આપણે શું કે જેને આવડતી એમ કે હા મને ઇંગ્લિશ આવડે છે. એટલે કોક એમ કે આઈ નો ઇંગ્લિશ લેંગ્વેજ. પણ આપણે કોકને એમ પૂછીએ કે તમને જાપાનીઝ લેંગ્વેજ આવડે છે, તો આપણે શું કહીએ કે આઈ ડોન્ટ નો જાપાનીઝ લેંગ્વેજ. પણ આઈ ડોન્ટ નો મને નથી ખબર, એની મને ખબર તો છે. એને કહેવાય અભાવની પણ ખબર છે. અભાવનો અર્થ છે જે આપણને નથી ખબર એની પણ આપણને ખબર હોય, એને કહેવાય અભાવમ અપી જાનાતિ. સદભાવનો અર્થ થાય જે છે એ તો ખબર જ, પણ જે નથી એની પણ આપણને ખબર પડે, એને શું કહેવાય તો કે હું છું પ્રત્યે શું કરે તો કે અભાવને પણ પ્રકાશિત કરે અને સદભાવને પણ પ્રકાશિત કરે. એટલે કે અહીંયા સદભાવને પણ આ શું કરે તો કે પ્રકાશિત કરે. એવી જ રીતે અહમભાવ છે એ અભાવને પણ પ્રકાશિત કરે. કોક એમ કહે કે તમને ચાઇનીઝ આવડે છે, તો કે ના ના મને ચાઇનીઝ ભાષા નથી આવડતી. પણ નથી આવડતી એને પણ એ શું કરે છે કે આઈ ડોન્ટ નો ચાઇનીઝ લેંગ્વેજ. આઈ નો એક્સેપ્ટ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, આઈ ડોન્ટ નો એનીથિંગ, બટ આઈ નો આઈ ડોન્ટ નો એનીથિંગ. એ જે આઈ નો છે એને શું કહેવાય તો કે એ અભાવને પણ શું કરે છે તો કે પ્રકાશિત કરે. એટલે શંકરાચાર્યજીએ લખ્યું તો બુદ્ધિ એ અહમ શું કરે છે તો કે બુદ્ધિની તત્વૃત્તિ અને બુદ્ધિની એને કહેવાય સદભાવ. બુદ્ધિ તદ્વૃત્તિ સદભાવ અને એવી જ રીતે બુદ્ધિની તદ્વૃત્તિ અભાવ. એ બેને એ શું કરે છે તો કે સકલમ વિજાનાતિ. આપણને બે ખબર છે, મને આ ખબર છે, આ મને નથી ખબર. કેન ઉપનિષદની અંદર જે ડિસ્ક્રિપ્શન આવ્યું છે આ જ આવ્યું છે કે આટલું મને ખબર છે, આ મને નથી ખબર. એ બે થી પર છે એ કયું છે તો કે હું છું. આઈ નો અને આઈ ડોન્ટ નો, બે આઈ નો. એને કહેવાય આ કેવું છે તો કે અહમ ઇતિ અયમ બોધ જાનાતિ. બંને વસ્તુ જાણે છે. સદભાવમ અપી અભાવમ અપી. એ જ બ્યુટી છે કે મને આ ખબર છે કે મને નથી ખબર ને આ ખબર છે. એ બેને આ શું કરે છે તો કે બેને પ્રકાશિત કરે છે. કયું તો કે અહમ અહમ. આ જાગ્રતમાંથી ઇવન સ્વપ્નની અંદર પણ આપણે એમ કહીએ કે મેં છે ને એક સ્વપ્ન જોયું, પણ સ્વપ્નની અંદર હું નહોતો કે હું નહોતી, પણ હું હતો કે હું નહોતી એનું રિપોર્ટિંગ તો કોઈ કર્યું ને, તો ત્યાં પણ હું છું તો છે જ. કે સપનમાં તમે શું કરતા હતા, મેં સપનમાં મને તો નહોતો જોયો કે મારા સપનામાં મેં મને નથી જોઈ, પણ મેં મને નથી જોઈ એ કહેવા વાળું તો કોક છે. આ કેના જેવું છે, ઘણી વાર આપણે પૂછીએ કે મોટો હોલ હોય એમાં ટીચર કે છોકરાઓને કે હોલ ખાલી કરો. પ્રેયર્સ હોલ હોય કે ગમે ખાલી થઈ ગયા પછી એક સ્ટુડન્ટને ટીચર પૂછે જો તો હોલમાં કોઈ હોય બાકી નથી રહ્યું ને, એટલે બાળક આવીને એમ કે ના ના હોલમાં કોઈ નથી, પણ હોલમાં કોઈ નથી એનું રિપોર્ટિંગ કરવા વાળો તો છોકરો છે. એવી જ રીતે જાગ્રતની અંદર સ્વપ્નની અંદર there is a something who keep on reporting. એ કયું છે તો કે હું છું. અને એવી જ રીતે સુષુપ્તિની અંદર એક તત્વ છે જે હંમેશા કે આજે હું સુખથી ઊંઘું, આજે ઊંઘ નથી આવી, કે આજે આમ થયું, એમાં પણ રિપોર્ટિંગ કરવા વાળું છે. એનો અર્થ કે અહમ છે એ કેવું છે તો કે હંમેશા સકલમ વિજાનાતિ. એ શું છે તો કે બધું જાણે છે. કેની અંદર તો કે જાગ્રતમાં હું જે કરું છું નથી કરતો એની ખબર છે, જાણું છું નથી જાણતો. સ્વપ્નની અંદરમાં પણ હું છું કે નથી એ, અને ઇવન સુષુપ્તિની અંદર એને કહેવાય યહ સકલમ વિજાનાતિ, જે બધું જ જાણે છે. જાનાતિનો અર્થ જાણે છે, સકલમ. અને કેવી રીતે તો અહીંયા સદભાવમ છે અને અહીંયા અભાવમ. બે પ્રકારે છે ની પણ જાણ છે, નથી ની પણ જે જાણ છે એનું નામ શું છે તો કે એ અહમ પ્રત્યે હું છું. એ બધાની અંદર કેવો છે તો કે રિપોર્ટિંગ કરવા વાળો. પ્લસ એ અહમ પ્રત્યય છે શું છે હું છું, તો એના પછીનામાં
આ બહુ સરસ છે. યહ પશ્યતિ સ્વયં સર્વમ યમ ન પશ્યતિ કશ્ચન. યહ પશ્યતિ સ્વયં સર્વમ, યહ સ્વયં સર્વમ પશ્યતિ, જે બધું જ જોવે છે પણ જેને કોઈ નથી જોઈ શકતું. પણ કશ્ચન યમ ન પશ્યતિ. હું હંમેશા એક ઉદાહરણ આપું કે અત્યારે તો હવે બધા છે ને ચાર્જિંગ વાળી ટોર્ચ લાઇટ થઈ ગઈ, ફ્લેશ લાઇટ. પણ પેલા સેલ વાળી આવતી, ખબર છે? આવું હતું, આવી ટોર્ચ આવતી, આમ હોય, પછી આની અંદર આપણે સેલ નાખીએ, પછી અહીંયા જે દબાવીએ એટલે અહીંથી બધી લાઈટ નીકળે. એવું આપણે આવતી, હવે તો નથી આવતી, આવતી હોય તે ભગવાન જાણે. પછી એ લાઈટ થી શું થાય તો કે બહાર જેટલું અંધારું હોય પ્રકાશિત થાય. હવે આ પ્રકાશને આપણે કહીએ કે તારી અંદર જે ઓલો સેલ બેઠા છે ને પાવર, એને તું જરાક પ્રકાશિત કરતો, તો એ ક્યારે પણ આ સેલ છે એ આ જે લાઈટ છે એ ક્યારે અંદરના સેલને પ્રકાશિત કરી શકે? તો કે ન કરી શકે. શું કામ? કારણ કે આ સેલ છે તો આ લાઈટ છે. હવે જેવું આ કરવા જાય તો સેલને તો કાઢવા જ પડે, તો પાછો પ્રકાશ ન થાય. એટલે એનો અર્થ થાય આની ભાષામાં કે આ સેલ છે જેનાથી ટોર્ચ લાઈટ છે, જ્યારે સેલ નથી તો ટોર્ચ લાઈટ નો પ્રકાશ નથી. એવી રીતે આ શું કરે તો કે યહ નો અર્થ થાય હું છું તત્વ, ચૈતન્ય તત્વ. આપણી અંદર જે હું છું બોલે છે એ શું છે તો કે સર્વમ પશ્યતિ. એ શું કરે છે તો બહારની બધી જ દુનિયા જોવે છે. કેટલા ઝાડવા ઉગ્યા, કેટલા માણસો છે, માણસોએ શું પહેર્યું છે, કઈ વસ્તુ ક્યાં છે, મોલમાં શું છે, બધું જ સર્વમ પશ્યતિ. પછી નરી આંખે જોઈએ, ટીવીમાં જોઈએ, કોમ્પ્યુટરમાં જોઈએ, આપણા લેપટોપમાં જોઈએ કે મોબાઈલમાં, જાત જાતનું છે. સ્વયં સર્વમ પશ્યતિ, બધું જોવે છે. હવે આપણે એમ કહીએ આંખને કે તું અંદર જઈને જો કે અંદર જે હું છું બોલે છે એ કેવું છે. તો આંખ છે એ ક્યારે પણ હું છું ને પ્રકાશિત કરી શકે તો કે ન જ કરી શકે. એટલે લખ્યું આ કશ્ચન, કોઈ પણ છે, યમ નો અર્થ થાય હું છું ને ન પશ્યતિ, ન જોઈ શકે. આપણે જે હંમેશા બોલીએ છીએ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ તમેવ ભાતિ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ પ્રકાશ. મોટા ભાગના આપણે માનીએ છીએ કે સૂર્ય છે એ પ્રકાશિત હોય ને તો જ આપણે આખું જગત જોઈ શકીએ. સાચી વાત છે ને? લગભગ તો સૂર્ય ન હોય તો રાત્રે ચંદ્રનો પ્રકાશ હોય, ચંદ્ર ન હોય તો અગ્નિ હોય કે કઈ પણ એવું હોય, મશાલ હોય કે એનાથી આપણે બહારની દુનિયા જોઈ શકીએ. એટલે આપણે માનીએ છીએ કે આપણે આ બધા ઉપર આધારિત છે. સૂર્ય હોય તો જ આપણને બહાર દેખાય, ચંદ્ર હોય તો જ આપણે બહાર દેખાય, અગ્નિ હોય તો જ બહાર દેખાય. પણ સપોઝ આંખ બંધ કરી દે, સૂર્યનો પ્રકાશ ફૂલ હોય ને આપણી આંખ બંધ થઈ જાય તો સૂર્ય હોવા છતાં પણ આપણને બહારની વસ્તુ દેખાય નથી દેખાતી. એનો અર્થ કે આમ ભલે લાગતું હોય કે સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે, પણ વાસ્તવિક રીતે તો શું છે તો કે આપણી આંખ છે એ જ્યારે ખુલ્લી હોય ત્યારે સૂર્ય પ્રકાશિત છે એ ખબર પડે. કેટલા એવા બ્લાઇન્ડ માણસો છે, સૂર્ય શું ખબર જ નથી, એટલે કે બહારની દુનિયા દેખાતી જ નથી. એનો અર્થ આંખ છે એ સૂર્યને પ્રકાશિત કરે છે. તો પછી આપણે પૂછીએ કે આંખ છે એ પોતે જ પ્રકાશિત છે, એનાથી જ બધું પ્રકાશિત છે? પણ ના, એવું નથી. જો આંખની પાછળ મન ન હોય ને તો આપણી સામે માણસ ઉભો હોય ને તો આપણને ન દે. આપણે ઘણી વાર આમ કરીને કહીએ છીએ કે ભાઈ અહીંયા જ છો કે નહીં. એનો અર્થ કે એ આપણી સામે હોવા છતાં પણ વ્યક્તિનું મન ક્યાંક હોય તો આપણી સામે હોવા છતાંય નથી. માણસો ઘણી વાર ઉતાવળે ખાઈ લે અને પછી વાઈફ પૂછે કે માં પૂછે
કે આજે કેવું ખાવાનું હતું, શાક શેનું હતું, પણ એને ખબર નથી કેનું શાક હતું, કારણ કે ખાતી વખતે આંખ ભલે બધું ખાઈ ગઈ પણ મન પાછળ નહોતું, તો કઈ દેખાય નહીં. તો એનો અર્થ શું થાય કે આંખ ખરેખર પ્રકાશિત નથી, પણ આંખને પ્રકાશિત કરવા વાળું કયું છે? તો કે મન છે. મન છે જ્યારે સૂઈ જાય છે, ઊંઘી જાય ત્યારે, તો મનને પ્રકાશિત નથી, પણ એવું કયું તત્વ છે? તો આપણે પાછું શું કહીએ? તો કે એક જ, જે બધા રિપોર્ટિંગ કર્યા કરે છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. એનો અર્થ કે હું છું છે તો મન પ્રકાશિત છે, મન પ્રકાશિત થાય તો આંખ પ્રકાશિત થાય, આંખ પ્રકાશિત થાય તો સૂર્ય પ્રકાશિત થાય. હવે આપણે સૂર્યને કે આંખને કહીએ કે તું જરાક હું છું ને પ્રકાશિત કર, તો ન કરી શકે, કારણ કે હું છું છે તો જ બીજા બધા કેવા છે? તો કે પ્રકાશિત. અહીંયા પ્રકાશિત નો અર્થ શું લખ્યો છે બધા પશ્ચિત, કે જેને લીધે બધું જ દેખાઈ શકે છે, પણ જેને કોઈ જોઈ શકતું નથી. કશ્ચન યમ ન પશ્યતિ. અને શું કામ નથી જોઈ શકતા? કારણ કે હું પોતે જ. આપણે બીજા બધાને જોઈ શકીએ, પણ આપણે ક્યારે આપણને ન જોઈ શકીએ, આપણા વાસ્તવિક સ્વરૂપને ન જોઈ શકીએ. એ કોણ છે? તો કે એ હું છું. એટલે કે હું છું ને ક્યારે પણ બીજા પ્રકાશિત ન કરી શકે. હું છું છે તો જ બીજા બધા પ્રકાશિત થઈ શકે. તો એવો જ ભાવ બીજી લાઈનની અંદર શંકરાચાર્યજી લખ્યું છે. મીનિંગ એ જ છે, યહ ચેતયતિ બુદ્ધ્યાદિ ન તત યમ ચેતયતિ અયમ. જેને નીચેનું લખું તો અહીંયા લખ્યું છે, યહ બુદ્ધિ આદિ ચેતયતિ. ચેતયતિ નો અર્થ થાય ચેતનવંતી કરે છે. યહ ફરી વાર એ જ હું છું, ચેતન તત્વ છે આપણી અંદર, જે હું છું છે એ શું કરે છે? બુદ્ધિ આદિ, આપણી મન બુદ્ધિ સૂક્ષ્મ શરીરને શું કરે છે? ચેતયતિ નો અર્થ થાય પ્રકાશ, ચેતનવંતી બનાવે છે. ચેતયતિ નો અર્થ થાય ચેતનવંતી બનાવે છે. પણ નતત યમ ચેતયતિ, પણ એને કોઈ ચેતનવંતો ન બનાવી શકે. એ પોતે ચેતનવત તત્વ છે, એને કોણ ચેતન તત્વ બનાવે? એટલે કે ન ચેતયતિ કશ્ચિત, એને કોઈ પણ પ્રકાશિત કે ચેતનવંતી ન બનાવે, કારણ કે એ સ્વયં ચેતનવંતું તત્વ છે. એટલે ન તત યમ ચેતયતિ, કોઈ પણ તત્વ છે એને ચેતનવંતું ન બનાવી શકે. અને એ કોણ છે? તો કે અયમ અસ્તિ, હું છું. એટલે કે એને સમજવા માટે મેં એક કોટેશન મૂક્યા છે અહીંયા. આ બધા જ કેન ઉપનિષદના કોટેશન છે. એની અંદર એવું લખ્યું છે કે યત મનસા ન મનુતે યે ન આહુહુ મનઃ મતમ. જે તત્વ હું છું તત્વ છે એ મન વડે ક્યારે પણ વિચારી ન શકાય, કારણ કે મન જ જેના થકી ચેતનવંતું છે. યેન ચૈતન્ય તત્વેન મનઃ મતમ, મન છે વિચારી શકે છે, એ ચેતન તત્વ કયું છે? તદેવ બ્રહ્મ. એ ચેતન તત્વનું નામ શું છે? તો કે બ્રહ્મ છે. અને બ્રહ્મ કોણ છે? ત્વમ વિદ્ધિ, એ તું છે. આ બધા જ કેન ઉપનિષદના મહાવાક્ય છે, બધા જ. નેદમ યદિદમ, એની અત્યારે જરૂર નથી. પછી એવી જ રીતે યત ચક્ષુષા ન પશ્યતિ, જે ચેતન તત્વને આંખ વડે ન જોઈ શકાય, પણ જેને કારણે આંખ છે એ જોઈ શકે છે. યેન ચક્ષુંષી પશ્યતિ, જેને કારણે આંખ છે એ આખું જગત જોઈ શકે છે. એ તત્વનું નામ શું છે? તો કે તદેવ બ્રહ્મ. એ કોણ છે? તો કે બીજું કોઈ નહીં, પણ એ જ બ્રહ્મ તત્વ છે. અને બ્રહ્મ કોણ છે? તો કે ત્વમ વિદ્ધિ, તું પોતે જ. નેદમ યદિદમ ઉપાસતે. એવી જ રીતે યત શ્રોત્રેણ ન શૃણોતિ, જે વસ્તુ છે જેને કાન વડે સાંભળી શકાતી નથી, પણ કાન યેન નો અર્થ થાય યેન ચૈતન્ય તત્વેન ઇદમ શ્રોતમ શ્રુતમ, જેને વડે આપણે સાંભળી શકીએ છીએ.
એનું નામ શું છે? તો કે તત એવ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. ત્વમ વિદ્ધિ, અને બ્રહ્મ કઈ દોડાદોડી કરવાની, ગોતવાની જરૂર નથી, એ તું પોતે જ ત્વમ વિદ્ધિ. યત પ્રાણેન પ્રાણિતિ, એ જે તત્વ છે એને આપણે પ્રાણાયામથી એને ચેતનવંતું ન બનાવી શકીએ. પ્રાણિતિનો અર્થ થાય જેને પ્રાણમય ન કરી શકીએ, પણ જેને કારણે પ્રાણ છે એ કેવા થઈ જાય છે? તો કે પ્રણીયતિ, એ શ્વાસોશ્વાસ ચાલુ કરે છે. એનું નામ શું છે? તો કે બ્રહ્મ. એ કોણ છે? તો કે તું. એટલે કે ટૂંકમાં કેવા શું માંગે છે કે હું કે ચૈતન્ય તત્વ કેવું છે? તો કે એ આખા જગતને પ્રકાશિત કરે, પણ એને કોઈ પ્રકાશિત ન કરી શકે, કારણ કે એ પોતે કારણ છે અને આખું જગત છે એ શું છે? તો કે કાર્ય છે. એવી જ રીતે એ બીજાને ચેતનવંતું કરી શકે, પણ એને કોઈ ચેતનવંતું ન બનાવી શકે, કારણ કે પોતે જ કેવું છે? સ્વયં ચેતનવંત. એટલે કે અહીંયા હું છું ને સ્વપ્રકાશિત શબ્દ છે, સ્વપ્રકાશિત. સ્વપ્રકાશિત નો અર્થ કે જેને પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈની જરૂર નથી. એ તત્વનું નામ કયું છે? તો કે ચેતન તત્વ. એ ચેતન તત્વ આપણી અંદર કેવી રીતે ધબકે છે? તો કે હું છું, હું છું. એટલે કીધું કે જેને લીધે બધા જ છે એનું નામ છે બ્રહ્મ. પણ બ્રહ્મ છે કોણ? બહાર ગોતવા જવાની જરૂર છે? તો કે ત્વમ વિદ્ધિ, તું જ છો, તારે એ જાણવાની જરૂર છે, બીજી કઈ નથી. એટલે કે આની અંદર એ ચૈતન્ય તત્વનું વર્ણન કર્યું. એના પછીના શ્લોકની અંદર પણ હજી કહેશે કે ચેતન તત્વ કેવું છે. આ બધા જ કહી શકાય નિધિધ્યાસનના શ્લોકો છે. જો આપણે શીખી જાય, એક પછી એક વિચાર કર્યા કરીએ તો નિધિધ્યાસન થઈ શકે. આમાં કોઈને પ્રશ્ન? તો પૂર્ણમદ પૂર્ણમિદમ કરીને પછી હું કલ્યાણીજીને બોલાવું. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.